તડકો લાગી ગયો ધાબા પર હતો તડકાનો. બપોરના વાગ્યા છે 12. કારખાને આવી ગયો છું ઘરે અને એક વસ્તુ બાંધતો તો હું પેલા ગોતી દોરી અને એક વસ્તુ બાંધી, કારણ કે તડકો લાગી ગયો, માથું દુખવું. હું મેં બાંધ્યું, તમારે જોવું છે? બહુ તડકાનો મહેનત કરતો હતો એ વસ્તુ બાંધવા હતું. ગોપુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારું ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો આજ હું તમને દેખાડીશ કે સવારમાં મારા દિવસની શરૂઆત કઈ રીતે થાય છે. જો હું જાગી ગયો, નાઈન ધોન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું. કાયમના માટે ડેલી મારા દિવસની શરૂઆત કઈ રીતે થાય છે તમને દેખાડીશ. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને બહુ મજા આવશે. જો બધા હોતા હોય શકલીનો માળો છે, આમાં શકલી આવે છે. ભાઈ બેઠા વારંવારમાં. હાલો માટે કઈ પગે લાગ કરી. શું કરે મારો દીકો? શું કરે ભાઈ? શું કરે છે? અત્યારે રમે છે ને આજો ઉતો છે હજી. પગે લાગી લીધું છે. જો આ છે ને રખડા કરે ને 12 માં છે ને, એ ઘેરે છે ને ક્યાં જવું છે? હા, ક્યાં જવું છે? જો હાલો મળ્યો ડીગી. ક્યાં જવું છે? ક્યાં જવું છે? અરે બેજે જાઓ દે. મોઢું કેવું કરે જો. એ મારાથી નાનો છોકરો છે, મારો ભત્રીજો છે. એ છે ને બહુ હણી કાઢવા મળે ક્યારે. તો આપણે આટલું ગરમ પાણી થઈ ગયેલું છે. ગરમ પાણી અને લીંબુ નાખીને પીવાનું, એટલે ફાંદ ઓછી થઈ જાય. થઈ ગયું એટલે તો જો આટલું આમાં લીંબુ એટલું બધું ન નાખવાનું હોય, ખાલી 2 ટીપા જ નાખ. આમાં 2 ટીપા છે. ચાલો થોડુંક લીંબુ પાણી પી નાખીએ. એટલે આ ઉનાળો છે એટલે લીંબુ પાણી નથી પીવાનું. આ ફાઇન ઘટી જાય ને એટલે લીંબુ પાણી પીવાનું. હવે કવર બદલાવવું છે. કયું કવર સારું લાગે કોમેન્ટ કરજો, એ કવર નાખી દઈએ આપણે. કવર બદલાઈ નાખવું છે. હવે જાગી ગયો છે. જાગી ગયો એમ ને? નાવાનું છે ને, પીસી કરવાની છે ને. હજી જાગીને બેઠો છે. લીંબુ શરબત છે આપણે પી નાખ્યું. લીંબુ શરબત નહીં, લીંબુ પાણી. ગરમ પાણી કરીને એમાં લીંબુ નાખ્યું છે. તડકો લાગી ગયો ધાબા પર હતો તડકાનો. બપોરના વાગ્યા છે 12. કારખાને આવી ગયો છું ઘરે અને એક વસ્તુ બાંધતો તો હું પેલા ગોતી દોરી અને એક વસ્તુ બાંધી, કારણ કે તડકો લાગી ગયો, માથું દુખવું. હું મેં બાંધ્યું, તમારે જોવું છે? બહુ તડકાનો મહેનત કરતો હતો એ વસ્તુ બાંધવા હતું. જો બપોરના વાગ્યા છે 12 અને તડકાની વસ્તુ બાંધી છે. જો બાંધ્યા ભેગા એ વસ્તુમાં જો દેખાડું તમને. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને બહુ મજા આવશે.
જો અહીંયા શકલી છે અને જો આ માળો બાંધતો તો હું બાંજા ભેગી શકલી આવી જો બે સકી હતી એક જો એ ગઈ બે હતી જો આ માળો મેં બાંધ્યો હવે એમાં સણ નાખતો તો સણી તમને દેખાડું જો આમાં આ વસ્તુ નાખી અને જો આ માળો બાંધ્યો છે કારણ કે શકલી આવે છે જો અને આ તડકો છે આ તડકાનો બધું દોરી ગોતી મસ્તીનો બાંધી દીધો છે ચાલી ગઈને માથે તો ભાઈ હેઠે બીજો કહે કે બહુ તડકો લાગે માથું દુખવા મળ્યું છે અને આ બપોરનું મેન્યુ સ્પેશિયલ છે પછી મારો ભાઈ ગયા છે કારીગરના ઘરે તો આજ બપોરના મેન્યુમાં થોડુંક બહુ મજા આવે એવું છે કાંઈ ઘટે નહીં એવું બપોરનું મેન્યુ છે સ્પેશિયલ બનાવ્યું છે અને આ બધી વસ્તુ મારા ભાઈને ભાવે છે એને આવું બહુ ભાવે એને શું ભાવે છે ને તમે જોવા બ્લોગ કન્ટિન્યુ બને રહેજો તમને બહુ મજા આવશે તો હાલો હું તમને દેખાડું એને શું ભાવે છે ને શું બનાવ્યું છે સ્પેશિયલ વસ્તુ છે મારા ભાઈ હાટું એને બહુ ભાવે તો હાલો હવે તમને દેખાડું હાલો તમને બપોરનું મેન્યુ દેખાડવાનું છે સ્પેશિયલ મેન્યુ હતું તમારે જોવાનું હતું ને આને બનાવરે હોય બધું એને લાગી છે ભૂખ ચાલો હવે તમને દેખાડું મારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા નવા મસ્તીના વિડીયો તમારા માટે લઈને આવીશ. જય માતાજી, જય દ્વારકાધીશ.